ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે જે 104 ચર્ચાઓ કરી છે તેમાં આપણે વિસ્તારથી જોયું છે કે આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે આ બંનેનું કેટલું મહત્વ છે, એકાગ્રતા અને ધ્યાન બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે અને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, અને આપણા દૈનિક જીવનમાં એકાગ્રતા કેટલું મહત્વનું પરિબળ બની રહ્યું છે, તેવી જ રીતે આપણા આધુનિક જીવનમાં મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, મનનું મેનેજમેન્ટ એ કેટલું મહત્વનું બની રહ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓમાં, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં, ઇન્ડસ્ટ્રીઝમાં દરેક જગ્યાએ હવે આ મનના મેનેજમેન્ટને મહત્વ અપાવી રહ્યું છે. અને આધુનિક જે સાયકોલોજિસ્ટ એ લોકો પોતાની સાયકોથેરેપીમાં જે મનોવૈજ્ઞાનિક ઢબે પેશન્ટ્સને, રોગીઓને, માનસિક રોગીઓને સારવાર કરે, અથવા તો જેઓ માનસિક રોગી ન થયા હોય પણ વિભિન્ન પ્રકારના માનસિક દૂષણોથી પ્રતિપીડિત હોય, એમને માટે સાયકોથેરાપીના એક ભાગરૂપે મેડિટેશન, ધ્યાન એનો પ્રયોગ કરી રહ્યા છે. સફળતાપૂર્વક ઘણી જગ્યાએ પ્રયોગ કરી રહ્યા છે. ઘણી યુનિવર્સિટીઝમાં, અમેરિકામાં ત્યાં ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન TM એનો ઉપયોગ કરી અને એ લોકોએ તારણ કાઢ્યું છે કેવી રીતે ડ્રગ એડિક્ટ્સ, કેટલાક યુવકો, એમના ઉપર આની શું અસર થઈ, કે કેટલાક લોકોને સુસાઇડ ટેન્ડન્સી હતી, એના ઉપર આ TMની કેટલી અસર થઈ, આ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં TM કેવી રીતે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન ઉપયોગમાં આવી રહી છે. અને આ વિશેના ઘણા બધા પુસ્તકો પણ પ્રકાશિત થઈ રહ્યા છે. અને ધીરે ધીરે આ જે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન હવે પ્રાચ્ય મનોવિજ્ઞાનને સ્વીકાર કરી રહ્યું છે. જે મનોવિજ્ઞાન આપણે હજારો વર્ષો પહેલા તપોવનમાં જેની શોધ કરી હતી, આપણે આની પહેલા પણ કહ્યું હતું કે પ્રાચ્ય અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન વચ્ચેનો ભેદ. પાશ્ચાત્ય મનોવિજ્ઞાન ખૂબ મેથોડિકલ, સિસ્ટમેટિક, ખૂબ જ એ સાયન્ટિફિક, આજકાલના વૈજ્ઞાનિક ઢબે, ખાસ કરીને ક્લિનિકલ સાયકોલોજી, એ લોકો એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તૈયાર કર્યા છે કે બ્રેનની વેવ્સ નાપી શકે, બ્રેનમાં કેવી જાતના ફેરફાર થઈ રહ્યા છે મગજમાં, એ EEG દ્વારા એને માપી શકે છે, મેઝરમેન્ટ કરી શકે છે. કેવી રીતે સાયકલ્સ પર સેકન્ડ, જેમ કે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન દ્વારા એ લોકોએ પ્રયોગ કર્યો કે ઝેન બુદ્ધિસ્ટ એ બૌદ્ધ મોંક, બૌદ્ધ સાધુઓ ધ્યાન કરી રહ્યા હતા, એના ઉપર પ્રયોગ કર્યો કે શરૂઆતમાં એ મનની સાયકલની ફ્રીક્વન્સી કેટલી હતી. તો શરૂઆતમાં જોયું કે 10 to 12 સેકન્ડ્સ પર સેકન્ડ, 10 to 12 સાયકલ્સ પર સેકન્ડ. અને પછી ધીરે ધીરે આલ્ફા વેવ્સ એ થઈ, એમાંથી આલ્ફા વેવ્સની ઇન્ટેન્સિટી ઓછી થઈ, સાયકલ્સ પર સેકન્ડ ઓછા થઈ ગયા, 7 થી 8 સેકન્ડ પર થયા. અને પછી સૌથી છેલ્લે હજી ધ્યાન જ્યારે ગાઢ થયું ત્યારે થીટા વેવ્સ આવી એ બ્રેઇનમાં. આ બધું EEG મશીન દ્વારા એનું મેઝરમેન્ટ કર્યું. તો આવી રીતે મોડર્ન સાયકોલોજી પાસે, પાશ્ચાત્ય મનોવિજ્ઞાન પાસે ક્લિનિકલ સાયકોલોજી એ એનું બળ છે જે આપણી પાસે નહોતું. પણ બીજી તરફ પાશ્ચાત્ય મનોવિજ્ઞાને અત્યાર સુધી શું કર્યું હતું? અત્યાર સુધી એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યા હતા, મોટાભાગના એક્સપેરિમેન્ટ કર્યા હતા એનિમલ્સ ઉપર, ઉંદર ઉપર પ્રયોગ કર્યા કે દેડકા ઉપર પ્રયોગ કર્યા, એનિમલ્સ ઉપર પ્રયોગ કર્યા, પ્રયોગશાળામાં પ્રયોગ કર્યા, પણ એનિમલ્સ ઉપર. અથવા તો એબનોર્મલ સાયકોલોજી, કે જે લોકો જે રોગગ્રસ્ત છે, માનસિક રોગી છે, એવી એના ઉપરના એક્સપેરિમેન્ટ કર્યા અને એના ઉપરથી તારણ કાઢ્યું. અને એટલા માટે એ લોકો ભૂલ રાહ પર હતા. સિગમન્ડ ફ્રોઇડ એણે આજકાલના પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, આધુનિક મનોવિજ્ઞાનમાં ઘણી મોટી એનો પ્રભાવ છે અને ખરેખર એનો ફાળો પણ ઘણો મોટો છે. પણ પછી એના જ ડિસાઇપલ, એના જ શિષ્ય એડલરે એનો ત્યાગ કર્યો. કેમ કે પાછળથી જોયું કે ના,
આ બધી જ વસ્તુઓ આ બધા માનવમાં એપ્લિકેબલ નથી. જે મનુષ્યો, જે પ્રાણીઓમાં એપ્લિકેબલ હોઈ શકે, પણ એ પ્રાણીઓ પરના જે પ્રયોગ કર્યા એ અહીંયા મનુષ્યમાં ન ચાલી શકે. એક. અને બીજું, સામાન્ય મનુષ્યની આપણે વાત કરી છે. મોટા ભાગના એક્સપેરિમેન્ટ જે કર્યા હતા ફ્રોયડે, એ જે માનસિક રોગીઓ એની પાસે આવ્યા હતા, કે જે અસામાન્ય રીતે રોગોથી પીડાઈ રહ્યા હતા, એમના ઉપરના એક્સપેરિમેન્ટ કર્યા હતા. પણ આપણે તો વાત કરી છે સામાન્ય મનુષ્યોની. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક એવા મનુષ્યની પણ વાત કરીએ છીએ કે જે લોકો ઇવોલ્યુશનમાં હાયર થઈ ગયા છે. મનુષ્ય એ પ્રાણી યોનિમાંથી જે ઇવોલ્વ થઈ ગયા છે, એ લોકોની જ્યારે વાત આવે છે ત્યારે એ ઠરતું નથી. એ બરાબર બધા એના પ્રયોગો, એના બધા જે તારણો એ બરાબર એ ઠીક લાગતા નથી. અને એટલું જ નહીં, એ બધા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા પ્રયોગશાળામાં, ત્યારે આપણી સાયકોલોજી, પ્રાચ્ય જે મનોવિજ્ઞાન, એ ડેવલપ થઈ તપોવનમાં. કોણે ડેવલપ કરી? મનુષ્ય જાતિના, મનુષ્ય સભ્યતાના, મનુષ્ય સંસ્કૃતિના સર્વોત્તમ બ્રેઇન દ્વારા, સર્વશ્રેષ્ઠ જે મગજ, એના ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા અને એનું તારણ કાઢવામાં આવ્યું છે. અને એટલું જ અંતર છે કે જ્યારે આપણને પ્રાચ્ય મનોવિજ્ઞાન શીખવાડે છે કે કેટલી ઊંચી સ્થિતિ સુધી આપણે જઈ શકીએ છીએ, પાશ્ચાત્ય મનોવિજ્ઞાન કહે છે કેટલું નીચું માણસ જઈ શકે, પણ પ્રાચ્ય મનોવિજ્ઞાન કહે છે આ છે ઉચ્ચતમ અવસ્થા, ત્યાં જવાનું છે, નીચા લેવલ પર રહેવાનું નથી. ઇવોલ્યુશન, સાયકોલોજીકલ ઇવોલ્યુશન પણ જરૂરી છે. તો આ પ્રાચ્ય મનોવિજ્ઞાનની જે દેન હવે ધીરે ધીરે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન સ્વીકાર કર્યું છે. જેમ મેં કહ્યું કે ફ્રોયડને એના પોતાના ડિસાઇપલ્સ એડલરે એનો ત્યાગ કર્યો, અને પછી તો આજે કેટલા બધા નવા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. અને જે વાત પહેલા હસીને કાઢી મૂકતા હતા, કાઢી દેતા હતા, ઓ સુપર કોન્શિયસ સ્ટેજ. અત્યાર સુધી શું બે જ વાત, બે જ સ્ટેજ છે મનની, બે જ અવસ્થા. એક છે ચેતન અવસ્થા, કોન્શિયસ સ્ટેજ, બીજી છે અનકોન્શિયસ સ્ટેજ, અચેતન અવસ્થા. બે જ મનની અવસ્થાના વિશે વાતચીત થતી હતી. પણ ત્રીજી પણ એક અવસ્થા છે, સુપર કોન્શિયસ સ્ટેટ. અતિચેતન અવસ્થામાં મન જઈ શકે ક્યારેક વિશેષ પ્રયત્નો દ્વારા, એનો સ્વીકાર એ લોકો નહોતા કરતા. કોઈ જાતના અનુભવ થાય, દર્શન થાય, ભાવ સમાધિ થાય, ઓહ આ બધો મનનો ભ્રમ છે, હેલ્યુસિનેશન, ફેન્ટાસી, એમ કહીને લોકો હસીને કાઢી મૂકતા હતા. અને એ જ થયું હતું. સ્વામી વિવેકાનંદે પણ એમ જ સમજ્યા હતા. સૌથી પહેલા તો શ્રી રામકૃષ્ણે કહ્યું, આ તમારા બધા દર્શન વર્શન બધા બેકાર છે, બધા નકામા છે. મેં પાશ્ચાત્ય મનોવિજ્ઞાનનો અનુભવ એનું અધ્યયન કર્યું છે, અને આ બધું મને ખબર છે. આ બધું જ્યારે થાય ને, મનમાં વિભિન્ન પ્રકારના વિકાર ઉત્પન્ન થાય, ત્યારે આ બધી ફેન્ટેસી આવે, આ બધી જાતના લક્ષણો દેખાય, આ બધી જાતના દર્શનો થાય. આ બધા દર્શનો તમારા ખોટા છે. રામકૃષ્ણ દેવ ચિંતિત થઈ ગયા. અરે નરેન જેવો બુદ્ધિમાન કોલેજનો વિદ્યાર્થી, આટલો બુદ્ધિમાન, એ વાત કરે છે આવી, તો શું મારા બધા દર્શન ખોટા? અને જઈને માં કાળી પાસે જઈને રડવા માંડી ગયા કે માં તે મને છેતરી દીધો, હું સાવ અભણ ગમાર, એટલે મને છેતરી દીધો, આટલા બધા દર્શન થયા, બધા ખોટા છે. અને ત્યારે માં હસીને કહે છે, તું શું કરે ચિંતા કરે છે, પછી બધું માનશે નરેન, આ બધા દર્શન સાચા છે, તું ચિંતા નહીં કરતો, પછી નરેન બધું માનશે. પાછા આવીને રામકૃષ્ણ સરળ કહે છે, જા સાલ, હવે તારી વાત કોઈ દી માનવાનું નથી, મને માએ કહી દીધું છે બધા દર્શન સાચા છે, પછી એકવાર તારે સ્વીકાર કરવો પડશે. પાછળથી નરેનને સ્વીકાર કરવો પડ્યો. અને એ તો શ્રી રામકૃષ્ણ દેવના સ્પર્શથી જ્યારે એને પોતાનો અનુભવ થયો ત્યારે સ્વીકાર કર્યો, એમને સ્વીકાર નહોતો કર્યો. પણ આજે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન આ સુપર કોન્શિયસ સ્ટેજને સ્વીકાર કરી રહ્યું છે. ત્રણ જે આપણી અવસ્થા હોય છે, જાગ્રત, સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થા, આ ત્રણ અવસ્થાનો આપણને ખ્યાલ છે. ક્યારેક આપણે નિદ્રાધીન હોઈએ છીએ, એ છે સુષુપ્ત અવસ્થા, તો ક્યારેક સ્વપ્ન આવે છે, તે સ્વપ્ન અવસ્થા, અને ત્રીજી જાગ્રત અવસ્થા. પણ ચોથી પણ અવસ્થા છે મનની, જેને કહેવાય છે તુરીય અવસ્થા. ચોથી અવસ્થા, એનું વર્ણન થઈ શકે નહીં. ત્યારે શું થાય ચેતન અવસ્થામાં, એ તુરીય અવસ્થામાં એનું વર્ણન થઈ શકે નહીં. એ બહુ જ ઓછા લોકોને થાય છે, બહુ જ ઓછા સમય માટે થાય છે. પણ આ જે હકીકત છે એને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન સ્વીકાર કરતું નહોતું. હવે લેટેસ્ટ થોડીક પુસ્તકો પ્રકાશિત થઈ છે, થોડાક પુસ્તકો પ્રકાશિત થયા છે, અને મોડર્ન સાયકોલોજીસ્ટ હવે આ વાતનો સ્વીકાર કરવા માંડી ગયા છે કે અતિચેતન અવસ્થા, સુપર કોન્શિયસ સ્ટેટ એ નામની વસ્તુ છે. અને એના નામ એ લોકો અલગ અલગ આપ્યા છે. મેસ્લો નામના સાયકોલોજીસ્ટ થઈ ગયા, એ નામ આપે છે પીક એક્સપિરિયન્સ. તો એમણે
પુસ્તક લખ્યું એબ્રાહમ માસ્લો, અને પુસ્તકનું નામ છે રિલિજન, વેલ્યુઝ એન્ડ પીક એક્સપિરિયન્સ. અને એમાં તેઓ લખે છે કે પીક એક્સપિરિયન્સ સુધી મનુષ્ય પહોંચી શકે. એવી જ રીતે RM બુકે થઈ ગયા, એ મોડર્ન સાયકોલોજીસ્ટ, એ લખે છે કોસ્મિક કોન્શિયસનેસ. એમાં કહે છે કે ચેતન અવસ્થા એક એવી આવે મનની કે જ્યારે કોસ્મિક કોન્શિયસનેસની અવસ્થા આવી જાય. કોસ્મિક એટલે વૈશ્વિક ચેતનાનો અનુભવ વ્યક્તિને થાય. જે વાત આપણે કહીએ છીએ, જો કુછ હૈ સો તું હી હૈ, જે ગીત આપણે સાંભળીએ છીએ, જેમાં ભાવ રહેલો છે આ કોસ્મિક કોન્શિયસનેસનો, કે સર્વત્ર એક જ ચેતન તત્વ વિરાજમાન છે. કોસ્મિક કોન્શિયસ મન એક અવસ્થામાં પહોંચી શકે જ્યારે કોસ્મિક કોન્શિયસનેસ મળે, એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. એવી જ રીતે બીજા જે કેન વિર્બલર, એમણે કહ્યું સાયકોલોજીયા પેરેનિસ, ધી સ્પેક્ટ્રમ ઓફ કોન્શિયસનેસ, એમાં પણ એવી જ વાત કરે છે કે એવી જાતની એક અતિચેતન અવસ્થા આવી શકે છે, મનુષ્યને સ્વીકાર કરે છે કે જ્યારે આ અત્યારની સાધારણ અવસ્થામાંથી મન ઉપર જઈ અને બીજા જ પ્રકારના અનુભવ કરે છે. અને એટલા જ માટે ગેરી ઝુકેવ, એમણે પુસ્તક લખ્યું છે ધ સીટ ઓફ ધ સોલ, અને એમણે બહુ સુંદર વાત કરે છે કે અત્યાર સુધી માનવ આપણે શું છે, 5 સેન્સીસ, 5 ઇન્દ્રિયો દ્વારા આપણે જગતને સ્વીકાર કરી રહ્યા છીએ, જગતને જોઈ રહ્યા છીએ. પણ હવે એક માનવ આવવાનો છે જેમાં મલ્ટી સેન્સેશનલ હ્યુમન બીંગ વિલ કમ. મલ્ટી સેન્સેશનલ, કે ફક્ત 5 ઇન્દ્રિયો દ્વારા, એક જ 5 સેન્સેશન દ્વારા જે અત્યારે આપણે જગતને ગ્રહણ કરી રહ્યા છીએ, પણ મલ્ટી સેન્સેશનલ હ્યુમન બીંગ આવશે. અને હમણાં એક ઓથરે, એક લેખિકાએ પુસ્તક લખ્યું છે શ્રી રામકૃષ્ણ દેવ ઉપર, એમાં કહે છે કે આ મલ્ટી સેન્સેશનલ હ્યુમન બીંગની જે વાત મોડર્ન સાયકોલોજીસ્ટ કરી રહ્યા છે કે આવવાનો છે, એ આવી ગયા છે ને ખબર નથી. 1836માં આવી ગયા મલ્ટી સેન્સેશનલ હ્યુમન બીંગ, જેની તમે વાત કરો છો, કે જેનું ઇવોલ્યુશન થવાનું છે, જેની ચર્ચા મોડર્ન સાયકોલોજીસ્ટ કરી રહ્યા છે, એ મલ્ટી સેન્સેશનલ હ્યુમન બીંગ્સ પધારી ગયા છે. અને એમણે શું કર્યું છે, સાયકોલોજીના ક્ષેત્રમાં પણ એ જ કામ કર્યું જે એમણે શિક્ષણના ક્ષેત્રમાં કર્યું. જેમ આપણે કહ્યું હતું કે હોર્નોલ્ડ ટોયનબી, વિશ્વના પ્રસિદ્ધ ઇતિહાસકાર, એ કહે છે શ્રી રામકૃષ્ણ વોઝ બોર્ન એટ a time at which his life and message were very much needed. શ્રી રામકૃષ્ણ દેવનો આવિર્ભાવ ક્યારે થયો પૃથ્વી પર? જ્યારે તેમના જીવન સંદેશની અત્યંત આવશ્યકતા હતી. અને આપણે શિક્ષણના ક્ષેત્રમાં જોયું કે આખા વિશ્વના વિનાશ કરવા માટે થઈને પાશ્ચાત્ય જળવાદી સભ્યતા એ અત્યંત જરૂરી હતી. અને એટલા માટે પાશ્ચાત્ય જળવાદી સભ્યતાએ સમસ્ત વિશ્વ પ્રસાર કર્યો. એને કોણ બચાવી શકે? આધ્યાત્મિકતા દ્વારા જ એ પાશ્ચાત્ય જળવાદી સભ્યતાનો સામનો થઈ શકે. અને એ આધ્યાત્મિકતાનું કેન્દ્ર હતું ભારત, પહેલેથી જ રહ્યું છે. સ્વામી વિવેકાનંદ કહે છે દરેક દેશનું એક પ્રાણ કેન્દ્ર હોય છે. એ પ્રાણ કેન્દ્રમાં તમે આઘાત કરો તો એ દેશ મરી જશે. અને દરેક દેશની પોતપોતાની આગવી સભ્યતા, પોતપોતાના આગવું એક ભૂમિકા આગવી રહે છે. જેમ કે રોમની એક અલગ હતી, અમેરિકાની અલગ છે, ઇંગ્લેન્ડની છે. તો ભારતની ભૂમિકા છે ધર્મ, આધ્યાત્મિકતા. તો કહે છે જો ભારતમાંથી આધ્યાત્મિકતા નીકળી જાય તો પછી સમસ્ત વિશ્વમાંથી આધ્યાત્મિકતા નીકળી જશે અને જળવાદી પાશ્ચાત્ય સભ્યતા એનો વિજય થઈ જશે. અને એટલા માટે પાશ્ચાત્ય જળવાદી સભ્યતાના વિજય કરવા માટે લોર્ડ મેકોલે કહ્યું શિક્ષણના ક્ષેત્રમાં જો આઘાત કરો તો સૌથી સારામાં સારું પરિણામ આવશે. એટલે શિક્ષણના ક્ષેત્રમાં જ આપણે એવી જાતનું ટ્રેનિંગ આપવાની કે નાનપણથી જ બાળકો આધ્યાત્મની વાત જ ભૂલી જાય, ધર્મની વાત ભૂલી જાય. અને સૌથી વધારે અધ્યાત્મ ક્યાં છે? ભારતમાં. તો ભારત ઉપર અટેક કરો. તો ભારતમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા છે કઈ છે અટેક કરવાની? તો ભારતનું ત્યારનું કેપિટલ હતું કલકત્તા. કલકત્તા કેપિટલ બ્રિટિશ એમ્પાયરનું. કલકત્તામાં અટેક કરો તો બધું ઠીક થઈ જશે. એટલે લોર્ડ મેકોલે કલકત્તાથી શરૂઆત કરી બ્રિટિશ એમ્પાયરમાં. કલકત્તામાં એમણે નવી એજ્યુકેશન પોલિસી શરૂઆત કરી 1836માં. અને એમણે કહ્યું, પોતાના પિતાના પત્રમાં લખ્યું, નો હિન્દુ, ચેલેન્જ એને કહ્યું, નો હિન્દુ હુ હેઝ રિસીવ્ડ ઇંગ્લિશ એજ્યુકેશન એવર રિમેન્સ અટેચ્ડ ટુ હિઝ રિલિજન. ચેલેન્જ એને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જો મારી આ શિક્ષણ પદ્ધતિમાં દાખલ થશે તો એ પછી આધ્યાત્મિક નહીં રહી શકે, પોતાના ધર્મ પ્રત્યે અથવા હિન્દુ ધર્મ પ્રત્યે વફાદાર નહીં રહી શકે. એની ચેલેન્જ આપું છું. એવી જાતની શિક્ષણ પદ્ધતિ દાખલ કરી. અને એટલા જ માટે જો એ થઈ જાય તો ધર્મની હાનિ થઈ જાય, તો ધર્મનો વિનાશ થઈ જાય. સમસ્ત
ભારતનો વિનાશ થઈ જાય, ભારતમાંથી આધ્યાત્મિકતા નીકળી જાય અને તો પછી સમસ્ત વિશ્વમાંથી આધ્યાત્મિક નીકળી જાય. એટલા માટે ભગવાને તરત જ જન્મ લીધો. અર્જન્ટ એક્શન, ઇમિડિયેટ એક્શન. 1836માં જન્મ લઈ લીધો. ઠીક એ જ વર્ષે, જે વર્ષે લોર્ડ મેકોલે પ્રારંભ કર્યો એજ્યુકેશન પોલિસી, નવ એજ્યુકેશન પોલિસી, સમસ્ત વિશ્વમાંથી, ભારતમાંથી આધ્યાત્મિક મૂલ્યોને નીકાળી દેવાના, ઠીક એ જ વર્ષે તરત જ ભગવાન આવે છે રામકૃષ્ણ રૂપે. ક્યાં આવ્યા? કલકત્તાથી કેવળ 80 માઇલ દૂર, એ બ્રિટિશ એમ્પાયરના એકદમ કેપિટલની બાજુમાં જ. અને એ તો આવ્યો એટલામાં કે ફક્ત બાળલીલા ગામડામાં કરી હતી કૃષ્ણની જેમ. બાળલીલા કરી કામરમાં, તરત જ કલકત્તા આવી ગયા, કેપિટલમાં બેસી ગયા અને શરૂઆત કરી દીધી. કેશવચંદ્ર સેનથી માંડીને જે મોટા મોટા બ્રાહ્મ સમાજી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દરેકમાં પહેલી વાર હિન્દુ ધર્મની હિન્દુ આધ્યાત્મિકતાનું જાગરણ થયું. ત્યાર સુધી જાગરણ થયું હતું. રામમોહન રાય આવ્યા, દયાનંદ સરસ્વતી આવ્યા, આ બધા આવ્યા. પણ એ લોકોએ શું કહ્યું? એ લોકોએ કહ્યું કે ના, ભારતના ધર્મમાં તમે બ્રિટિશ લોકો કહો છો, જે યુરોપિયન કહે છે, વાત બિલકુલ સાચી છે. મૂર્તિ પૂજા એ તો પથ્થર પૂજા છે, આપણે બહુ જ પાછળ છીએ. એટલા માટે મિક્સચર, ક્રિશ્ચિયનિટી અને હિન્દુ ધર્મનું મિક્સચર આપવાનું એ લોકોએ શરૂ કર્યું બ્રાહ્મ સમાજમાં. બ્રાહ્મ સમાજ ઇઝ નથિંગ બટ અ મિક્સચર ઓફ હિન્દુઇઝમ એન્ડ ક્રિશ્ચિયનિટી. એ મિક્સચર આપવાનું શરૂ કર્યું. પણ કોઈમાં એટલી તાકાત નહોતી કે ના, હિન્દુ ધર્મના આપણા બધા સિદ્ધાંતો સાચા છે, પુરવાર કરી આપે પોતાના જીવનમાં, એવી કોઈની તાકાત નહોતી. પહેલી જ વાર હિન્દુ ધર્મનો હિન્દુ રૂપે જે જાગરણ એ શ્રી રામકૃષ્ણ દેવ આવીને કર્યું. શું કર્યું? પહેલા જ દર્શન કર્યા મા કાળીના. સૌથી પહેલી ઉપાસના પથ્થરની, કે પથ્થર પૂજા એ બંધ કરો. ત્યાં સુધી કે બ્રાહ્મ સમાજના મોટા મોટા નેતાઓ પણ હિન્દુ ધર્મનો, વેદાંતનો, વેદનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, પણ પથ્થર પૂજા એના વિરોધમાં હતા. કે જે આ યુરોપિયન લોકો કહે છે બિલકુલ સાચી વાત છે, પથ્થર પૂજાને કારણે, આપણા ધર્મને કારણે જ આપણે ડૂબી ગયા છીએ. શ્રી રામકૃષ્ણ દેવે પથ્થરની જ પૂજા શરૂ કરી. મા કાળીની પૂજા કરી, મા કાળીના દર્શન કરી અને સૌથી પહેલી સુપર કોન્શિયસ સ્ટેજ એમણે પ્રાપ્ત કરી. કયા વર્ષે? 1856માં. જે વર્ષે સિગમન્ડ ફ્રોઈડનો જન્મ થયો. જે સિગમન્ડ ફ્રોઈડ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના પ્રણેતા, અને એ બધાને કહેવાના હતા કે જો આધ્યાત્મિક આ બધી જે સુપર કોન્શિયસ સ્ટેજ એ બધી ભૂલ ધારણા છે. એ જ વર્ષે શ્રી રામકૃષ્ણને પ્રથમ અનુભવ સુપર કોન્શિયસ સ્ટેજનો. એ પણ એક અદ્ભુત સંયોગ છે. અને શ્રી રામકૃષ્ણદેવ પોતાના જીવન દ્વારા બતાવે છે, ના, અતિચેતન અવસ્થા આ મનનો ભ્રમ નથી, આ છે સાક્ષાત અનુભૂતિની વાત છે. અને એ સાક્ષાત અનુભૂતિ ફક્ત જે એકને થયું નથી, એ બીજામાં પણ સંક્રમિત કરી શકાય છે. અને એટલા માટે આ પુરવાર કેમ થાય? શ્રી રામકૃષ્ણદેવે તો બધું કર્યું. કેવી જાતની અનુભૂતિઓ, કેવી જાતની સુપર કોન્શિયસ સ્ટેજ, કેટલી જાતના અનુભવો. અત્યાર સુધી વિશ્વના ઇતિહાસમાં કોઈ માનવી આપણને એવો મળતો નથી કે જેણે ધ્યાન અને એકાગ્રતામાં આટલો બધો જે આગળ વધ્યો હોય, આટલી બધી પ્રગતિ સાધી હોય, અને એટલી બધી મનને નિરોધન કરવાની શક્તિ, કે જેમ પતંજલિ કહે છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, કે સંપૂર્ણ નિરોધ થઈને સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય. આ છે ચરમ અવસ્થા. આવી સમાધિ અવસ્થા જેને મુહુર્મુહ થાય, વાતમાં થાય, ગીત સાંભળતાની સાથે થાય. ત્યાં અજાયબ ઘરમાં જાય છે, સિંહને જુએ છે, અરે આ તો માનું વાહન છે, સાંભળીને સમાધિ અવસ્થા થાય. માઇક્રોસ્કોપ જોવા જાય છે, માઇક્રોસ્કોપ જોવામાં સમાધિમાં આવી જાય છે. વાતમાં સમાધિ થાય. બોર્ડર લાઇનમાં રહેવા વાળા, સીમિત અને અસીમિત જે જગત છે, એ બંને જગતની વચ્ચેની જે બોર્ડર લાઇન છે, બોર્ડર લાઇનમાં હંમેશા રહે છે. ગમે ત્યારે સરકી પડે છે અનંતના પ્રદેશમાં, ગમે ત્યારે સરકી પડે છે અતિચેતન અવસ્થામાં, ગમે ત્યારે જાય છે અતિ નિરૂઢ અવસ્થામાં, નિરોધ અવસ્થામાં, અતિ એકાગ્ર અવસ્થામાં. આવી જાતનું આપણને મળતું નથી. ભગવાન બુદ્ધના જીવનમાં મળે છે કે અત્યંત ગહન ધ્યાનમાં રહેતા હતા અને એમણે સાધના કરી હતી 5 વર્ષો સુધી. પણ શ્રી રામકૃષ્ણ તો 12 વર્ષો સુધી સાધના કરે છે. અને ફક્ત રાજયોગ પ્રમાણે નહીં, ધ્યાન યોગની સાધના નહીં, બધા યોગોની સાધના કરે છે. અને એટલું જ નહીં, ફક્ત હિન્દુ ધર્મ પ્રમાણે નહીં, પણ વિભિન્ન ધર્મો પ્રમાણે સાધના કરે છે. અને એટલું જ નહીં, પછી સાધનાને પરિણામે જ્યારે નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થાય છે 6 મહિના સુધી, એ નિર્વિકલ્પ સમાધિ જેમાં શ્રી રામકૃષ્ણ પોતે કહે છે કે જે નિર્વિકલ્પ સમાધિમાં રહેવાથી 21 દિવસની અંદર મનુષ્યનો દેહ પડી જાય, એ સહન ન કરી શકે, મનુષ્યનું મન તે રહી ન શકે અને દેહ એનો પડી જાય, એનું નિધન થઈ જાય.
એવી નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં લગભગ નિરંતર 6 મહિના સુધી રહ્યા. શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં આના માટે સ્વામી શારદાનંદજી મહારાજે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી કે પ્રશ્ન ઉપસ્થિત થયો કે તમે પોતે કહો છો નિર્વિકલ્પ સમાધિમાં માણસ જાય તો પછી પાછો ન ફરી શકે, અને તમે કહો છો શ્રી રામકૃષ્ણ દેવ આવી રીતે નિર્વિકલ્પ સમાધિમાં 6 મહિના સુધી રહ્યા, તો કેવી રીતે રહ્યા? કારણ કે ત્યારે તો બધો બહારનો તો કોઈ વ્યવહાર ચાલતો નથી. તો કે તમારી વાત સાચી છે, પણ કોણ જાણે કેમ રહ્યા? કદાચ જગન્માતાની ઈચ્છા હશે, ઈશ્વરની ઈચ્છા હશે એટલા માટે. તો કેવી રીતે રહ્યા? તો શ્રી રામકૃષ્ણ નિર્વિકલ્પ સમાધિમાં હતા, કોણ જાણે ક્યાંથી એક સાધુ આવી ગયો દક્ષિણેશ્વરમાં, અને એ આવી અને રામકૃષ્ણદેવને જોયું કે એકદમ પથ્થરની જેમ બેઠેલા છે. એ વચમાં મોઢામાં ખાવાનું નાખી દે, પણ ખાવાનું જાય કેવી રીતે? અતિ ચેતન અવસ્થામાં છે, મન તો ક્યાંય છે, શરીર હાલતું ડોલતું નથી. શરીરમાં ચેતના જે હોય તો અતિ ચેતન અવસ્થામાં થઈ ગયું છે. તો એ સાધુ શું કરતો હતો? લાકડી મારતો હતો. લાકડી મારી અને થોડી ચેતન અવસ્થા આવતી રામકૃષ્ણ ત્યારે અંદર નાખી દેતો થોડુંક અન્ન. અને આવી રીતે કોણ જાણે ક્યાંથી આ સાધુ આવી ચડ્યો, એનું નામે કોઈ નથી જાણતું, ક્યારે ગયો ખબર નથી, પણ આવી રીતે અપ્રત્યાશિત રૂપે શ્રી રામકૃષ્ણ દેવના શરીરનું રક્ષણ થયું હતું. નહીં તો બીજું કોઈ સાધારણ શરીર ટકી શકે નહીં. અને આવી રીતે નિર્વિકલ્પ સમાધિમાં 6 મહિના રહ્યા પછી એમને 3 વાર માં જગન્માતાનો આદેશ થયો વિભિન્ન રૂપે, તું ભાવમુખે રહે. ભાવમુખ એટલે શ્રી સ્વામી શારદાનંદજી એને સમજાવીને કહે છે કે એક વિરાટ હું પણ રહેલું છે. એક તો આપણું છે હું પણ, હું એટલે હું અમુક, મારું નામ અમુક, અને અમુકનો હું દીકરો, અમુકની હું દીકરી, અમુક મારું ગોત્ર, અમુક હું જગ્યાએ રહું છું. આ હું, આ છે સાધારણ હું. પણ એક વિરાટ હું રહેલું છે. એ વિરાટ હું છે આ સમસ્ત વિશ્વમાં જે વ્યાપ્ત મન છે, એ વૈશ્વિક મન સાથે સંકળાયેલું હું પડું. એ જે હું પડું એની સાથે જે સંકળાયેલું હું પડું, એ હું પડુંની અવસ્થામાં જ્યારે રહીએ વૈશ્વિક મન સાથે, ત્યારે શું થાય કે સીમિત જે જગત છે અને અસીમ જગત છે એ બંને વચ્ચેનો જાણે એક ઉંબરો. આ ઓરડામાં નહીં, આ ઓરડો છે, આ છે સીમિત જગતનો ઓરડો, પેલો છે અસીમ જગતનો ઓરડો. પણ શ્રી રામકૃષ્ણ દેવ શું કરે છે? સીમિત જગતમાં નથી રહેતા, એનું મન તો અત્યંત ઉચ્ચ અવસ્થામાં છે, અસીમ જગતમાં રહે છે. પણ અસીમ જગતમાં રહેવાથી અસીમના જગતમાં જો રહીએ, અનંતના જગતમાં રહીએ, નિર્વિકલ્પ સમાધિમાં રહે, તો પછી શરીર ટકે નહીં. અને શરીર જો ટકે નહીં તો જગતનું કલ્યાણ કેવી રીતે થાય? એટલે માએ કીધું તું ઉંબરામાં રહે. આ ઉંબરો, બંને ઓરડાની વચ્ચેનો જે ભાગ છે એને ઉંબરો કહેવાય. આ ઉંબરો જે છે વિરાટ હું પડું, એનું નામ ભાવ અવસ્થા, એનું નામ ભાવમુખ. શ્રી રામકૃષ્ણ દેવ સતત આ ભાવમુખમાં રહેતા, અને એટલા માટે કારણ કે ઉંબરામાં રહેતા હતા, ગમે ત્યારે પાછા અનંતના જગતમાં ચાલ્યા જાય છે. થોડુંક ઉદ્દીપન થાય છે, એક ગીત સાંભળ્યું શિવજીનું, અને તરત જ ઉંબરાની બહાર અસીમના જગતમાં ચાલ્યા ગયા. એકવાર આવી જ રીતે ગીત સાંભળી રહ્યા છે, શિવજીના ગીત. એક મહાન કલાકાર આવ્યો દક્ષિણેશ્વરમાં, અને ખૂબ સરસ શિવજીના ભજન ઉપાડ્યા. એટલા સરસ ભજન, 2 કે 3 ભજન થયા, બસ શ્રી રામકૃષ્ણ દેવ તો નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યા ગયા. શરીર એકદમ અક્કડ થઈ ગયું છે. અને જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં જતા ત્યારે એમનું દેહનું ભાન નહોતું રહેતું. ડોક્ટર કેટલાય એમના તો ભક્ત થઈ ગયા હતા ને, એ લોકો કે અમે એમને એમ સ્વીકાર નહીં કરીએ. કેટલાક ડોક્ટરે તો જીભ ખેંચી, કોઈક એની આંખની કીકી હતી એમાં આંગળી ઘોચી કે શું કંઈક ફરક પડે છે કે નહીં. કેવી જાતના એક્સપેરિમેન્ટ કર્યા, બધા એમાં પાસ થઈ ગયા. જલતો કોલસાનો ટુકડો રામકૃષ્ણ દેવના દેહમાં સ્પર્શ કરવામાં આવ્યો. શ્રી રામકૃષ્ણ એનો અનુભવ ન થયો. આવી બધી રીતે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે રામકૃષ્ણ દેવ ઉપર, બધી કસોટીમાં પાર ઉતરે છે. તો જ્યારે અકળાઈ જતો શરીર નિર્વિકલ્પ સમાધિમાં જાય છે, અને આવી રીતે તે દિવસે આ 2-3 ભજન સાંભળી નિર્વિકલ્પ સમાધિમાં, ત્યારે સ્વામી શિવાનંદજી પોતાના સંસ્મરણમાં કહે છે, મહાપુરુષ મહારાજ તે દિવસે અમે જે રીતે એમને એટલી ઉચ્ચ અવસ્થામાં જોયા છે, એવી ગાઢ સમાધિ અવસ્થામાં કે બહારનું તો કંઈ ભાન છે જ નહીં, અને અચાનક જાણે એમનું કદ મોટું થઈ ગયું છે, એમના શરીરનું કદ, એવું અમને લાગ્યું. અને એક આભા, તેજની આભા એમના ચહેરા ઉપર છે, આનંદનો જ્યારે સરવાણી ફૂટી રહી છે, એ અત્યંત એ અવસ્થા. પણ શ્રી રામકૃષ્ણ દેવ ઊં કરે છે, જાણે એમને પીડા થઈ રહી છે. બધાને આશ્ચર્ય થયું, કેમ શ્રી રામકૃષ્ણ શું કહેવા માંગે છે? પછી અત્યંત કષ્ટથી રામકૃષ્ણ દેવ કહે છે, કોઈ સમજી નથી શકતું એમની વાત, અત્યંત કષ્ટપૂર્વક સમજાવે છે, માના ભજન. ત્યારે બધાને થાય છે, ઓહો, શિવજીના ભજન છે,
નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મના ભજન છે, એટલે એમનું મન નિર્ગુણ નિરાકારમાં જાય છે. અને એમને તો નિર્વિકલ્પ સમાધિ નથી જોતી, એમને જગતના કલ્યાણ માટે મનને સાધારણ જગતમાં લાવવું છે. સાધારણ જગતમાં લાવવું એમના માટે બહુ મુશ્કેલ પડી રહ્યું છે. એટલા માટે કહે છે માના ભજન ગા, માના ભજન ગા. પછી માના ભજન ગયા, શ્રી રામકૃષ્ણનું મન થોડુંક નીચું આવ્યું, ત્યારે ફરી પાછા આનંદમાં. આશ્ચર્ય! સાધારણ આપણા લોકો માટે તો અત્યારે નિર્વિકલ્પ સમાધિની તો વાત જ જવા દો, સવિકલ્પ સમાધિની વાત જવા દો. ધ્યાન કરવું આપણા માટે, મનને એકાગ્ર કરવું 1 મિનિટ માટે કેટલું મુશ્કેલ પડે છે. અને એ તો હજી આપણે તો જે વાત આપણે કહીએ છીએ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહારમાં જ મુશ્કેલ પડે છે. પછી ધારણામાં હજી વધારે મુશ્કેલ પડી રહી છે. અને પછી ધ્યાન તો હજી બસ વાતની જ વાત છે. ધ્યાન તો આપણે કરતા નથી. ધ્યાન પછી સમાધિ, એ સમાધિ અવસ્થા પછી એ સવિકલ્પ સમાધિ, એના પછી નિર્વીજ સબીજ સમાધિ જેને કહે છે સવિકલ્પ સમાધિ, અને બીજી છે નિર્વીજ સમાધિ જેને કહે નિર્વિકલ્પ સમાધિ, એ અંતિમ. અને એ નિર્વિકલ્પ સમાધિમાં શ્રી રામકૃષ્ણ દેવનું મન એટલું બધું રહે છે, એટલી ઉચ્ચ અવસ્થામાં, કે આપણને અત્યારે ધ્યાન કરવામાં જેટલી મુશ્કેલી પડી રહી છે, સમાધિ અવસ્થામાં જેટલી મુશ્કેલી પડી રહી છે મેળવવા માટે, એટલી જ મુશ્કેલી રામકૃષ્ણ દેવને સાધારણ અવસ્થામાં લાવવા, પોતાના મને લાવવામાં મુશ્કેલી પડી રહી છે. ઊંધું છે. શ્રી રામકૃષ્ણને ખૂબ પ્રયત્ન કરવો પડે છે. એટલી ઉચ્ચ અવસ્થામાં મન અવસ્થિત રહે છે હંમેશા, કે પોતાના મનને સાધારણ જગતમાં લાવી નથી શકતા. ત્યારે કહે છે કે ના, મારે જગતનું કલ્યાણ કરવું છે. મારું મન હંમેશા રાખીશ નહીં, આવી રીતે ઉચ્ચ અવસ્થામાં રાખીશ નહીં. માને પ્રાર્થના કરવી પડે છે. આપણને પ્રાર્થના કરવી પડે, ભગવાન જરાક મનને ઊંચું કરો. અને રામકૃષ્ણ પ્રાર્થના કરે છે, જરાક મનને નીચું કરો, નહીં તો હું કેવી રીતે બધા સાથે મજા કરીશ, કેવી રીતે ભક્તો સાથે વાતચીત કરીશ. થોડુંક મન નીચું કરો. અદ્ભુત! આજ સુધી વિશ્વના ઇતિહાસમાં આપણને એવો માનવી નથી મળતો કે જેને પ્રાર્થના કરવી પડે નિરંતર, હે ભગવાન મારું મન નીચું રાખો. અત્યંત ઉચ્ચ અવસ્થામાં જાય છે અને જગતનો વ્યવહાર મારો બંધ થઈ જાય છે. હંમેશા મન નિર્વિકલ્પ સમાધિમાં જવા જ છૂટી રહ્યું છે. એવું અદ્ભુત મનનું બંધારણ. એટલા જ માટે તો શ્રી રામકૃષ્ણ વિશે સ્વામી વિવેકાનંદજીએ આ જે સ્તોત્રની રચના કરી, જે આપણે વાત કરી હતી, કે સ્વામી વિવેકાનંદને કહેવામાં આવ્યું કે શ્રી રામકૃષ્ણ વિશે જીવન ચરિત્ર લખો. ગઈકાલે જ મેં વાત કરી કે સ્વામી વિવેકાનંદ કહે છે, ભાઈ એ વાત મને નહીં કહેતા, બાકી તમે જે કહેશો હું કરીશ, પણ આ મારા માટે શક્ય નથી. શ્રી રામકૃષ્ણ દેવ એ કેટલા મહાન, એને હું કેટલુંક સમજ્યો છું. અરે શિવજીની મૂર્તિ ઘડતા ઘડતા વાનરની મૂર્તિ ઘડી ફેલીશ, નહીં, મારાથી નહીં બને. અને ખરેખર રામકૃષ્ણ જીવન નથી લખતા, પણ રામકૃષ્ણ સ્તોત્ર એમણે જે લખ્યો, જે આરતી આપણે દરરોજ સાંજના અહીંયા ગાઈએ છીએ ને, વિશ્વના કેટલા ખૂણે ખૂણે આ આરતી ગવાય છે, એમાં એમણે બધું કહી નાખ્યું. જેટલું કહેવાનું હતું નાનકડા સ્તોત્રમાં બધું કહી નાખ્યું. એમાં જ એક લાઈન છે, નિરોધન સમાહિત મન નિરખી તવ કૃપાએ, કે હે પ્રભુ તમારી કૃપાથી હું જોઉં છું કે તમારું મન નિરોધન સમાહિત મન, તમારું મન નિરોધિત થઈ ગયું છે અને સમાહિત થઈ ગયું છે. અને બીજો અર્થ આપણે લઈ શકીએ, હે પ્રભુ તમારી કૃપાથી હું જોઉં છું કે મારું મન નિરોધિત અને સમાહિત થઈ ગયું છે. બંને આપણે અર્થ લઈ શકીએ. શ્રી રામકૃષ્ણ પોતે કેટલા નિરોધિત અવસ્થામાં, નિરોધની સૌથી ઉચ્ચ અવસ્થા, ઉચ્ચતમ અવસ્થા છે સમાધિ. એ સમાધિ અવસ્થામાં શ્રી રામકૃષ્ણ હંમેશા અવસ્થિત રહે છે. એટલે નિરોધિત એમનું મન છે અને સમાહિત મન છે. એમને સમાહિત કરવાની જરૂર નથી પડતી, હંમેશા મન એકાગ્ર છે. અને કેવું એકાગ્ર? શ્રી રામકૃષ્ણ કથામૃતમાં એ માસ્ટર મહાશય ઉદાહરણ, પ્રથમ જ મુલાકાતમાં એમને એમની એકાગ્રતાની ખબર પડે છે કે કેવી એકાગ્રતા. જેમ શ્રી રામકૃષ્ણ કહે છે કે મનની એકાગ્રતા કેવી રીતે હોવી જોઈએ, ઉદાહરણ આપે છે. શ્રીમદ ભાગવતમાં ઉદાહરણ આપ્યું છે કે એક તીરંદાજ હોય છે, એ તીરને પોતાનું ઠીક કરી રહ્યો છે અને પાસેથી એક જાન નીકળી ગઈ, જાન વાજા સહિત, મોટી લાંબી, ખૂબ મોટા સરસ લગ્ન થઈ રહ્યા હતા. લગ્નમાં કેટલા બધા માણસો એ જાનમાં જઈ રહ્યા છે, જાનૈયા જઈ રહ્યા છે, ખૂબ વગાડી રહ્યા છે, વાજા વગાડી રહ્યા છે, બેન્ડ પાર્ટી છે, બધું, આખી જાન પસાર થઈ ગઈ. પણ આને ખબર ન પડી કે જાન પસાર. કેમ? એનું મન છે પેલું તીર ઠીક કરવામાં, એ તીરંદાજની જેમ. અને બીજું ઉદાહરણ આપે છે શ્રી રામકૃષ્ણ દેવ કે એક માછીમાર હતો. એ માછીમાર તળાવને કાંઠે બેસી અને સોટી હાથમાં લઈ અને ત્યાં પડી રહ્યો હતો. જ્યાં એ જોવે છે કેટલા કલાકથી બેઠો છે. અને એ ત્યારે જ શું થયું કે એ અંદર જે બરૂનો ટુકડો હોય એમાં થોડો ખોરાક ફોસાવેલો હોય, અન્ન ફોસાવેલું હોય. એ અન્નનો ટુકડો એ જ્યારે ખાવા જાય ત્યારે બરૂનો ટુકડો નીચે
જાય એટલે ખબર પડે કે હા માછલી અત્યારે ખાઈ રહી છે. બસ માછલી ખાવા આવે અને એ કાંટામાં ફસાય તરત જ ઉપાડીશ અને માછલી મને મળી જશે. એ ત્યારે જ આ બરુણ ટુકડો ડૂબ્યો. એ ડૂબી રહ્યો છે અને આનું મન પૂરું તે સોટી ઉપર છે કે મારો બરુણ ટુકડો ડૂબી રહ્યો છે. અને ત્યારે એક માણસ પાસે આવ્યો વટે મારવું, એ ભાઈ ફલાણી જગ્યા ક્યાં છે, એ ભાઈ ફલાણી જગ્યા ક્યાં છે. 4-5 વાર પૂછ્યું, આ માણસ જવાબ નથી દેતો. પછી કંટાળીને ગયો કે આ માણસમાં કડસી નામની કઈ વસ્તુ જ નથી. આટલી વાર હું પૂછું છું, એક સાધારણ એમાં વ્યવહાર નથી કે ભાઈ મને નથી ખબર એટલું તો બોલ, કાંઈ નથી બોલતો. એટલે બિચારો કંટાળીને ગયો, ઘણે દૂર નીકળી ગયો. ત્યાં તો આનો બરુણ ટુકડો ડીબો અને માછલી આવી, ખટ તેને માછલી પકડીને બહાર કાઢી. પછી તરત જ પરસેવો લીછો અંગૂછાથી અને પછી એને કીધું, એ ભાઈ આવો આવો આવો. ત્યાં તો ઓલો માણસ કીધું, જોરથી બોલ, ભાઈ આવો આવો આવો. વટે મારો કે આ ભલો માણસ જ્યારે પૂછતો હતો ત્યારે જવાબ નહોતો આપતો, હવે પાછો બોલાવે છે. એટલે કંટાળીને આવ્યો. શું છે, શું કરા બોલાવે છે? જ્યારે હું કહેતો હતો ત્યારે તો જવાબ નહોતો આપતો, હવે પાછો બોલાવે છે આટલો દૂરથી મને કે ભાઈ તમે શું પૂછતા હતા? અરે તને પૂછતો તો ફલાણી જગ્યા ક્યાં છે, ત્યારે પૂછતો હતો ત્યારે તો જવાબ ન આવ્યો, પણ હવે પાછો મને બોલાવે છે. ભાઈ વાત એમ છે, ત્યારે મારો બરુણ ટુકડો નીચે ડૂબી રહ્યો હતો. મને ખબર નહીં તમે શું કીધું, કાંઈ સંભળાણું નથી મને. એવી મનની એકાગ્રતા કે બાહ્ય જે વાતો થઈ રહી છે એના વિશે કઈ સમજણ ખરાબ જ નથી પડતી. કેવી મનની એકાગ્રતા? તો કે એવી મનની એકાગ્રતા હોવી જોઈએ, એ માછીમારના જેવી. અને માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત આવે છે અને શ્રી રામકૃષ્ણ જુએ છે અને પહેલી જ વારનું એમને દર્શન થાય છે અને વર્ણન કરે છે. એવું પહેલી જ વાર એમણે સમાધિમાં જોયા શ્રી રામકૃષ્ણને, અત્યંત ગહન સમાધિમાં મન એકાગ્ર છે અને વર્ણન કરે છે. એવું લાગે છે એટલું મન એકાગ્ર છે જાણે એક માછીમાર રૂપે દર્શન થાય છે શ્રી રામકૃષ્ણનું, એ માસ્ટર મહાશયને જાણે માછીમાર બેઠા છે. નિરોધન સમાહિત મન, એ શ્રી રામકૃષ્ણ કહે છે. અને ફક્ત એટલું જ નથી, શ્રી રામકૃષ્ણનું મન એ સુપર કોન્શિયસ સ્ટેજમાં અતિચેતન અવસ્થામાં હંમેશા રહે છે, અત્યંત એકાગ્ર રહે છે અને સમાહિત રહે છે. એટલું જ નથી, પાછા બીજાના મનને પણ એકાગ્ર કરાવી શકે છે. આ આપણા માટે આશાની ભરોસાની વાણી છે કે ફક્ત રામકૃષ્ણ દેવ થઈ ગયા તો બહુ સારું, તો ઠીક છે ભાઈ, પણ એમાં આપણું શું? આપણને એનાથી શું લાભ? તો સ્વામી વિવેકાનંદ લખે છે, નિરોધન સમાહિત મન નિરખી તવ કૃપા. એમની કૃપાથી આપણને પણ એ અવસ્થા મળી શકે. આ શોર્ટકટ, આપણને શોર્ટકટ હંમેશા ગમે છે ને, કે આ બહુ લોંગ કટ તમે કહો છો, અભ્યાસ, આ બધી એકાગ્ર ધ્યાનની કેટલી બધી વાત તમે કરી. ઓહો, એકાગ્રતા માટે મનને શુદ્ધ કરવું પડે, મનને શુદ્ધિ માટે પછી તો 4 યોગની વાત કરી, અભ્યાસ અને વૈરાગીની વાત કરી, દૈનિક જીવનમાં તમારે આવી રીતે નિયમિત રહેવું પડશે ને આટલી બધી મનની શુદ્ધતા માટે આટલું બધું કરવું પડશે, અને યુક્તાહાર વિહાર હશે, યુક્ત ચેષ્ટ હશે કર્મ શું, કેટલી બધી વાતો કરો છો. આ બધું ઠીક છે, પણ આ બધું બહુ મુશ્કેલ લાગે છે. શોર્ટકટ કઈ બતાવો? તો શોર્ટકટ છે કે ભાઈ માછીમારની પાસે ચાલ્યા જાઓ. બસ માછીમાર પાસે જાઓ, બધું ઠીક થઈ જશે. માછીમાર જેવી એકાગ્રતા જોતી હોય તો બીજા માછીમાર પાસે જાઓ અને તમારો બધા પ્રોબ્લેમ સોલ્વ. સ્વામી વિવેકાનંદ કહે છે, નિરોધન સમાહિત મન નિરખી તવ કૃપાએ, કે એવા માછીમાર પાસે જાઓ કે તમારા મનને પણ એકાગ્ર કરી દેશે. સ્વામી જે માસ્ટર મહાશયને પહેલું જ દર્શન થયું, અમારે રામકિંકર ઉપાધ્યાય અહીંયા આવ્યા હતા, રામચરિત માનસમાં બહુ સુંદર પ્રવચન કરે છે, સુપ્રસિદ્ધ રામાયણ કથાકાર છે. તો અહીંયા આપણે રાજકોટમાં પણ આવ્યા હતા 3 વર્ષ પહેલા અને એમની કથા થઈ હતી. ત્યાં અમારે રામકૃષ્ણ આશ્રમ રાયપુર મધ્યપ્રદેશમાં જે સેન્ટર છે ત્યાં તો દર વર્ષે આવે છે, છેલ્લા 30 વર્ષોથી દર વર્ષે આવે. 10 દિવસ સુધી એમની કથા હોય, વિભિન્ન વિષયો, એ રામચરિત માનસ વિભિન્ન પાસાઓ લે છે. ખૂબ ગહન એમનું અધ્યયન છે. તો એક દિવસે તેઓએ ત્યાં રાયપુર આશ્રમમાં પ્રવચન કરી રહ્યા હતા અને એમણે કહ્યું કે મને રામકૃષ્ણ કથામૃતમાંથી વાંચવાથી ખૂબ ફાયદો થયો, કે મને વિનય પત્રિકા સમજાઈ ગઈ. અદ્ભુત, કે વિનય પત્રિકામાં એક પદ છે, તુલસીદાસજી પદ, કે એ તુલસીદાસજીનું પદ છે. એમાં કહે છે, હરિ તુમ બહુત અનુગ્રહ કીનો, હે હરિ તમે મારા ઉપર બહુ જ કૃપા કરી છે. એટલે ભગવાન કે છે, વાહ બહુ સરસ, આ તો બહુ સારો માણસ છે, મને વોટ ઓફ થેન્ક્સ દેવા માટે આવ્યો છે, ધન્યવાદ દેવા માટે. હરિ તુમ બહુત અનુગ્રહ કીનો. શેના માટે તમે ભાઈ, તમને વોટ ઓફ થેન્ક્સ શેના માટે? સાધન ધામ વિબુદ્ધ દુર્લભતાનું મોહી કૃપા કરી દીધો. આ જે સાધન ધામ, જે મનુષ્ય દેહ, એ તમે કૃપા કરીને મને આપ્યો છે. કોટી હું મુખ કહી જાત ન પ્રભુ, કે એક એક ઉપકાર. એવા ઉપકાર કર્યા છે પ્રભુ કે જો મને કરોડ મુખ દેવામાં આવે
તો પણ હું તમારા ઉપકારનું વર્ણન નહીં કરી શકું. એટલે ભગવાન ખૂબ ખુશ થઈ ગયા. વાહ, તો હવે તું એના બદલામાં મને શું દેવા આવ્યો છો? તો શું દઈશ હવે? તું બદલામાં શું દઈશ? તદપી નાથ કશું ઓર માંગી હો દીજે પરમ ઉદાર. આટલું બધું આપ્યું તો કે હવે તું શું દેણું ચૂકવવા આવ્યો છે? કે ના પ્રભુ, હજી થોડુંક આપો, લ્યો, હજી જૂનું તને આપ્યું છે એનું દેણું પેલા ચૂકવ, પછી બીજું માગ. તો કે ના, આ તમે તો કઈ સાધારણ શેઠિયા થોડી છો કે પેલા દેણું ચૂકવવું પડે ને પછી તમે બીજું વ્યાજમાં આપો ધન. અરે તમે તો પરમ ઉદાર છો, એટલે આટલું આપ્યું, સાથે સાથે હજી બીજું થોડુંક હજી આપો. ઘણું આપ્યું છે, હજી પાછું થોડુંક આપો. શું ભાઈ? પછી વિચિત્ર માગણી કરે છે. વિષય બારી મન મિન્ન ભિન્ન નહીં હોત કબહુ પલ એક. હે પ્રભુ, તમે માછીમાર બની જાઓ. વાહ, વિચિત્ર માગણી છે. આટલી કૃપા કરી, હવે એક કૃપા હજી કરો, ભગવાન તમે માછીમાર બની જાઓ. આવી તો માગણી કોઈ નથી કરી. તો કહે છે વિષય બારી મન મિન્ન ભિન્ન નહીં હોત કબહુ પલ એક, તાતે સહો વિપતિ અતિ દારૂણ જન્મન જ્યોતિ અનેક. જન્મત જ્યોતિ અનેક. હે પ્રભુ, આ જે મારું મન છે, એ મારું માછલા રૂપી જે મન છે, એ વિષય રૂપી જળથી એક ક્ષણ માટે પણ અલગ થવા નથી માંગતું. હંમેશા ચંચળ રહે છે. એક ક્ષણ માટે પણ સંસારમાંથી અલગ થતું નથી. સંસારની અનાસક્ત, સંસારમાં અનાસક્તિ એવી જે બધી વાત સાંભળું છે, પણ આસક્તિ જતી જ નથી. વિષય વારી મન ભિન્ન નહીં હોત કબહુ પલ એક, એક પળ માટે પણ તાતે સહુ વિપતિ અતિ દારૂણ જન્મત જોની અનેક. અને એટલા જ માટે મને અતિ દારૂણ કષ્ટ સહન કરવું પડે છે. વારંવાર મને યોનિઓમાં જન્મ લેવા પડે છે, વિવિધ યોનિઓમાં જન્મ લેવા પડે છે, કારણ કે હંમેશા આ મારું મનરૂપી માછલું આ વિષયરૂપી જળથી એક ક્ષણ માટે પણ અલગ થતું નથી, કારણ કે માછલું એ અલગ અંદર જ રહે. તો શું જોઈએ છે? કૃપા ડોરી બનસી પદ અંકુશ પરમ પ્રેમ મૃદચારો. તો તમે એક કામ કરો, કૃપારૂપી ડોરી લઈ લો. દોરી, કૃપારૂપી દોરી લઈ લો અને શું કરો? તમારા ચરણ ચિહ્ન જે અંકુશ છે એને તમે કાંટો બનાવો. દોરીની અંદર એક કાંટો ફસાવી દો, અંકુશ રૂપી કાંટો, અને એમાં ચારો લગાવી દે. ચારો લગાવવો પડે ને, જે માછલી ચારો ખાય તે ચારો કેવો? પરમ પ્રેમ રૂપી, ભક્તિ રૂપી ચારો એમાં લગાડી દો. એહી બીધી બેધી હરું મેરો દુઃખ કૌતુક રામતી હરો. આવી રીતે મારા મનરૂપી માછલાનો તમે વધ કરો, મારા મનરૂપી માછલાનો શિકાર કરો અને માછલાને બહાર કાઢી અને આ વિષયરૂપી જળમાંથી મને બહાર કાઢી દો. આવી રીતે તમે માછલીનો શિકાર કરો. હે શ્રુતિ વિદિત ઉપાય સકલ સુર કઈ દિન નિહોરે. તો શ્રુતિમાં, શાસ્ત્રોમાં આ મનને એકાગ્ર કરવા માટેના, મનને નિરોધ કરવા માટેના ઘણા ઘણા ઉપાય મેં સાંભળ્યા છે. મેં સાંભળ્યા છે, મને એ નથી કે મેં નથી સાંભળ્યા, ઘણા ઉપાયો સાંભળ્યા છે. એકાગ્ર ધ્યાનના ઘણા લેક્ચર સાંભળ્યા છે, ઘણા લેક્ચર કર્યા છે, ઘણા જ પુસ્તકો વાંચ્યા છે, બધું કર્યું છે. પરંતુ કઈ દિન નિહોરે કે દેવતા પણ ગણાય છે અને વેદમાં ઉપાય ગણાય છે, બધું મેં સાંભળ્યું છે, બધું કર્યું છે, પણ આ બધું કોણ કરતું રહીએ? આ કરવામાં મારી પ્રવૃત્તિ થતી નથી. એટલે શું કરો? તુલસીદાસ એહી જીવ મોહ રજુ જેહી બાંધ્યો સોય છોરે. શ્રેષ્ઠ ઉપાય છે, જેણે આ દોરી બાંધી છે ને આ સંસારની, એ જ છોડી શકે. એ છોડી દે તો બસ પતી જાય, બધું કામ પતી જાય. એટલે શોર્ટકટ તમે કરો. આ બધું લોંગ કટ મને નથી ગમતું. બધું ઉપાય મેં સાંભળ્યા છે મનને એકાગ્ર કરવાના. એ કાંઈ નહીં, તમે માછીમાર બનો અને તમે જ મારા મનરૂપી માછલાનો શિકાર કરો. અને અદ્ભુત વાત છે કે એ રામકિંકરજી કહે છે કે જ્યારે રામકૃષ્ણ કથામૃત વાંચ્યું ત્યારે પ્રથમ દર્શનમાં શરૂઆતમાં જ માસ્ટર મહાશય કહે છે, શ્રી રામકૃષ્ણ એમ લાગે છે જાણે માછીમારની રૂપ બેઠા છે. માછીમારનું દૃશ્ય લાગે છે, જાણે માછીમાર એકાગ્ર થઈ અને શિકાર કરતો, એવી રીતે મનની એકાગ્રતાથી બેઠો છે. કે ત્યારે પછી મને વિનય પત્રિકાના ગોસ્વામીજીનું પદ યાદ આવ્યું કે હા, આવી રીતે ગોસ્વામી એમ ચાહે છે કે આ રામકૃષ્ણ એ ભગવાન ઈશ્વર જ્યારે આવે છે અવતાર, એ અવતાર શું કરે છે કે આ શોર્ટ, એ જે સરળ ઉપાય બનાવી દે છે કે કૃપા ડોરી દ્વારા આવી રીતે પોતાના પદચિહ્ન અંકુશને કાંટો બનાવીને ભક્તિરૂપી ચારો ત્યાં લગાડીને આ મનરૂપી માછલાનો શિકાર કરી અને આમાંથી કાઢી મૂકે, સંસારની આસક્તિમાંથી કાઢી, તો મન એકાગ્ર થાય. તો નિરોધન સમાહિત મન નિરખિતવ કૃપાય, એ જે સ્વામી વિવેકાનંદે રચના કરી એ પોતાની અનુભૂતિ ઉપર કરી છે, એવી રીતે નથી કરી. કે શ્રી રામકૃષ્ણ એવા કુશળ માછીમાર છે, જીસસ ક્રાઇસ્ટ પણ માછીમાર હતા. આ ઈશ્વરનું આ જ કામ છે, માછલાનો શિકાર કરવો. માછીમાર રૂપે જ આવે છે. જીસસ ક્રાઇસ્ટ પોતે કહે છે મેથ્યુઝમાં, એ બાઇબલમાં, બાઇબલ બે છે, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, ન્યૂ ટેસ્ટામેન્ટ. ન્યૂ ટેસ્ટામેન્ટમાં મેથ્યુઝનું જે બાઇબલ છે એમાં જીસસ ક્રાઇસ્ટ કહે છે બે માછીમાર હતા. બે માછીમાર કહે છે, એ તમે લોકો શું માછલીનો શિકાર કરો છો? ચલો
હું તમને માછલાનો શિકાર કરતા શીખવાડું છું, હું માણસ રૂપી માછલાનો શિકાર કરું છું, એમાં હું એક્સપર્ટ છું, ચાલો તમને માણસરૂપી માછલાનો કેવી રીતે શિકાર કરો તમને શીખવાડું. અને પછી એમને પોતાના ડિસાઇપલ બનાવે છે, જીસસ ક્રાઇસ્ટ. એમાં આ જ શબ્દ વાપરે છે, આઈ એમ એ ફિશર ઓફ મેન, નોટ ફિશર ઓફ ફિશિસ. હું પણ માછીમાર છું, હું માણસોનો શિકાર કરું છું. એટલે કે માણસોને ભક્તિથી આ તરફ આધ્યાત્મિકતાના પથમાં લાવી શકું છું, આધ્યાત્મિક પથ અટ્રેક્ટ કરીને. અને બધા એ જ કામ કરે છે. રામચંદ્રજી શું કર્યું? બસ માણસના મનનો શિકાર કર્યો. જનકપુરીમાં જાય છે અને બધી જેટલી સ્ત્રીઓ છે બધી એ ભગવાનના ચિત્તમાં એમનું મન રમી જાય છે. અને એટલે જ માટે કહે છે કે રામચંદ્રએ શું કર્યું? અમારા ચિત્તને ચોરી ગયા. શ્રી કૃષ્ણ ભગવાન આવીને શું કરે છે? એ ફક્ત માખણ ચોર નથી, એ ચિત્ત ચોર પણ છે. ફક્ત માખણની ચોરી નથી કરતા, ચિત્તની ચોરી લે છે. એટલા જ માટે ઉદ્ધવ જ્યારે આવ્યા સમજાવવા માટે ગોપીઓને કે તમે આટલું બધું રડો છો શું કરવા? અરે શ્રી કૃષ્ણ કઈ તો બાળ સખા ફક્ત નથી, એ તો ઈશ્વર છે, ઈશ્વર. તમે ઈશ્વરનું ધ્યાન કરો. ત્યારે ગોપીઓ બહુ સુંદર વાત કરે છે. ગોપીઓ કહે છે, ઉદ્ધવ મન હોત ના 10-20. અરે તમે કહો છો ભગવાનનું ધ્યાન ધરો, તો ભગવાનનું ધ્યાન ક્યાં ધરવું? ધ્યાન તો ચિત્તમાં ધરાય. એ ચિત્ત તો કનૈયો અમારે ચોરીને લઈ ગયો છે. ચિત્ત અમારી પાસે હોય તો એમાં ધ્યાન ધરીએ ને. જે ચિત્ત દ્વારા કનૈયાનું ધ્યાન ધરવાનું છે, એ ચિત્ત તો કનૈયો પોતે ચોરી કરીને લઈ ગયો છે. અમારી પાસે પોતાનું ચિત્ત છે જ નહીં, તો ધ્યાન ક્યાં ધરીએ? તો ચિત્ત ચોર છે. એ અવતાર જ્યારે આવે છે, ચિત્તનું આકર્ષણ, એવું અદ્ભુત આકર્ષણ. કેટલા બધા શ્રી રામકૃષ્ણના શિષ્યો કહે છે કે રામકૃષ્ણ જાઓ જાણે આમ પુલ કરે છે, જેમ મેગ્નેટિક ફોર્સ હોય, નથી રહી શકતા, આકુળ વ્યાકુળ ચિત્ત થઈ જાય છે. જ્યાં સુધી રામકૃષ્ણ દર્શન નહીં કરું ત્યાં સુધી શાંતિ નથી થતી. ગૌરીમાં કેટલી વાર કહેવામાં આવ્યું કે જાઓ તમે રામકૃષ્ણ દેવ પાસે ચાલો, એમને કહેવામાં આવ્યું નહીં, એ મેં ઘણા સાધુ જોયા છે મારી જિંદગીમાં, ઘણી જગ્યાએ હું ભ્રમણ કર્યું છે, હિમાલયમાં હું ગઈ છું, બધી જગ્યાએ ઘણા જાતના સાધુ જોયા છે ને સાધુઓ જોઈ જઈને મારું પેટ ભરી ગયું છે. મારે હવે સાધુ કોઈ જોવાની જરૂર નથી. પણ એક દિવસે એવું આકર્ષણ થાય છે કે ક્યાંકથી પછી ખબર સમજમાં નથી આવતું, દક્ષિણેશ્વર છેવટે જવું પડે છે. અને ત્યાં જઈને રામકૃષ્ણનું પ્રથમ દર્શન જોઈએ છે. શું કરે છે? ત્યારે રામકૃષ્ણ દેવ જોઈએ છે દક્ષિણેશ્વરમાં બેઠા છે પોતાના ઓરડામાં, અને સૂતરની આંટી, એ આંટી એને આંટા મારી રહ્યા છે. વિચિત્ર અનુભવ. શ્રી રામકૃષ્ણ દેવ શું કરી રહ્યા છે? આ દોરીની આંટી લીધી છે અને દોરીમાં આંટા મારી રહ્યા છે, આખી આંટીને ફેરવી રહ્યા છે. અને જ્યાં ગોરીમાં આવ્યા ત્યારે આંટી મૂકી દીધી, કામ પતી ગયું. એ દોરી દ્વારા જાણે કે આ એક પ્રતીક છે. એમના ચિત્તને જ્યારે આકર્ષણ કરી રહ્યા હતા અને જ્યારે રામકૃષ્ણ પાસે આવ્યા ત્યારે એમને શાંતિ મળી. તો ચિત્ત ચોર એ એવી રીતે આકર્ષણ કરે છે. એ અવતારનું સૌથી મહાનમાં મહાન કામ કે આ માછલી મારવાનું, માણસ રૂપી માછલી મારવાનું, માણસના મનને મોહિત કરવાનું, એના ચિત્તને આકર્ષણ કરવાનું, કે એ જે મનને પરિવર્તિત કરી દેવાનું, મનને નિરોધિત કરી દેવાનું, મનને સમાહિત કરી દેવાનું. આવી જાતની વિશેષ શક્તિ અવતારોમાં હોય છે. અને શ્રી રામકૃષ્ણ દેવરૂપી અવતાર એ આ કામમાં જાણે કે સ્પેશિયલાઇઝેશન એમનું છે. કારણ કે આ સુધીના અવતારમાં આપણને એવું નથી મળતું કે આટલું બધું નિરોધવાળું મન કોઈનું નથી. આટલી બધી સમાધિ અવસ્થામાં આપણને મળતા નથી. કે આપણે એવી જાતની એવા જાતના કોઈ ફોટોગ્રાફ નથી, કેમેરા દ્વારા લીધેલા ફોટોગ્રાફ, કે જેમાં આપણને એનો પુરાવો મળી શકે. અચ્છા ભાઈ, બીજા બધા અવતારોમાં પણ એ લોકોને સમાધિ થતી હશે, નહીં થતી હોય એમ નહીં. ભગવાન બુદ્ધને તો કદાચ એ જેટલું બધું ઊંડું ધ્યાન હતું તો એમનો ફોટો છે, ફોટો નથી. ઘણા બધા ચિત્રો મળે છે ભગવાન બુદ્ધના ધ્યાન અવસ્થામાં, સરસ સુંદર ઘણી બધી મૂર્તિઓ પણ મળે છે. નીચે પણ આપણે ભગવાન બુદ્ધની મૂર્તિ રાખી છે, શિવજીની મૂર્તિ રાખી છે ધ્યાન અવસ્થાની. પણ આ બધી કાલ્પનિક છે. પણ સાચે સાચ જે ભગવાન બુદ્ધ કેવા દેખાતા હશે ધ્યાન અવસ્થામાં એ આપણને ખબર નથી. પણ શ્રી રામકૃષ્ણ દેવ, એમને જ્યારે અતિચેતન અવસ્થા થતી હતી, એમને જ્યારે સમાધિ અવસ્થા થતી હતી, ત્યારે કેવા લાગતા હતા? આપણી પાસે કેમેરા દ્વારા લીધેલો ફોટો છે. આ આપણા માટે, આજના આધુનિક માનવ માટે સૌથી મોટી સંપત્તિ છે. માં શારદા દેવી કહેતા હતા, આધુનિક લોકો બહુ બુદ્ધિમાન છે, બહુ બુદ્ધિમાન. એ લોકોએ શું કર્યું? ઈશ્વરને, ભગવાનને કેમેરામાં પૂરી દીધા. અત્યાર સુધી આ કામ કોઈ નહોતું કરી શક્યું કે કેમેરામાં ભગવાનને પૂરી દેવાના. કે જે ગયા એ ગયા. જે લોકોએ ભગવાનને જોયા છે એ લોકો તો ધન્ય થઈ ગયા. પણ જે લોકોએ ભગવાનને જોયા નથી એ લોકોને શું સાંભળવાનું? એ લોકોએ ભગવાનની લીલા ગાથા સાંભળવાની. કૃષ્ણની લીલા ગાથા સાંભળો, રામની લીલા સાંભળો. પણ રામ કેવા હતા?
ધ્યાનમાં, કલ્પનામાં તમે એનું ધ્યાન કરો. પણ રામકૃષ્ણ દેવ તો ચાલ્યા ગયા. જે લોકોને રામકૃષ્ણ દર્શન થયા, જેને નથી થયા ને ચિંતા કરવાની જરૂર નથી. રામકૃષ્ણનો કેમેરા દ્વારા લીધેલો ફોટોગ્રાફ હાજર છે આપણી પાસે. આ મહાનમાં મહાન આપણા માટે તક. અને એટલું જ નહીં, શ્રી રામકૃષ્ણદેવના 5 ફોટો લેવામાં આવ્યા. 3 ફોટોગ્રાફ મહાસમાધિના પહેલા, 2 ફોટોગ્રાફ મહાસમાધિ પછી. પણ એ ફોટોગ્રાફ કોઈને દેખાડવામાં નથી આવતા. પણ પેલા જે 3 ફોટોગ્રાફ છે એ 3 ફોટોગ્રાફમાં શ્રી રામકૃષ્ણ સમાધિ અવસ્થામાં છે. પોતાની મેળે ત્યારે મન એમનું સમાધિ અવસ્થામાં ચાલ્યું ગયું છે. અને પોતે તો શ્રી રામકૃષ્ણ ચાહતા નથી કે મારો કેમેરા દ્વારા ફોટો લેવામાં આવે. પણ જ્યારે સમાધિ અવસ્થામાં હતા, એમનું મન જ આ જાગ્રત અવસ્થામાં નહોતું, ત્યારે જ એ લોકો ફોટા પાડી લીધા. એકવાર કેશવચંદ્ર સેનને ત્યાં સંકીર્તનમાં મસ્ત હતા. એ ફોટો આપણે જોઈએ છીએ. ઊભા છે હૃદયરામ, એમના સેવક એમને પકડીને ઊભા છે જેથી પડી ન જાય સમાધિ અવસ્થામાં. એ સમાધિ અવસ્થામાં નૃત્ય કરી રહ્યા છે, એનો એક ફોટો છે. બીજો ફોટો, એમણે કહ્યું ભક્તોને, ભાઈ આ કેમેરા શું છે, સાંભળ્યું છે કેમેરા દ્વારા ફોટો લેવાય, તો મારે બધું જોવું છે, સ્ટુડિયો જોવો છે. તો સ્ટુડિયો જોવા લઈ ગયા. કાલીપદ ઘોષ, એમના ગૃહસ્થ ભક્ત, એમને લઈ ગયા રાધા બજાર સ્ટ્રીટ કલકત્તામાં સ્ટુડિયો જોવા માટે. અને સ્ટુડિયોમાં એમણે તો જોયું, અરે વાહ, બહુ સરસ, એ સિલ્વર નાઇટ્રેટ. અને પછી એનું ઉદાહરણ આપે છે કે જુઓ, મેં એક સ્ટુડિયોમાં ગયો હતો અને ત્યાં જઈ જોયું, એ લોકો પ્લેટ પર સિલ્વર નાઇટ્રેટ એ કેમિકલ એ લગાડી દે, એના પછી છબી પાડે તો છબી એમાં રહી જાય. પણ એમનેમ છબી પાડે તો કાચમાં કાંઈ ન રહે. એવી રીતે કે તમે જો ભક્તિરૂપી જો કેમિકલ્સ લગાડીને પછી મનને રાખશો સંસારમાં, તો તમારે ઈશ્વરનું દર્શન થશે.